હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં જશો તમે? તો આજે આપણે વિન્ટર સ્પેશિયલ બનાવીએ છીએ મેથીના થેપલા. જે સવારે નાસ્તામાં આપણે ખાઈએ છીએ. બહુ જ યમ્મી બને છે. એક વખત ટ્રાય કરીને જોજો. તો આપણે સૌ પ્રથમ પહેલાં લઈ લઈશું ઘઉંનો લોટ લઈ લઈશું. મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે. પછી એમાં આપણે જીરું નાખીશું. પછી આદુ લસણની પેસ્ટ નાખીશું. પછી એમાં મેથી 3થી 4 વખત ધોઈને આપણે એમાં નાખી લઈશું. પછી એમાં બે ચમચી તેલ નાખીશું. તમે જે તેલ વાપરતા હોય. મેં કપાસિયા તેલ લીધું છે. પછી એમાં આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. પછી એમાં આપણે નાખીશું હળદર. પછી ધાણા જીરું પાવડર નાખીશું આપણે. પછી આપણે મિક્સ કરી લઈશું બધું. મિક્સ કરીને પછી આપણે લોટ બાંધી લઈશું. બરાબર સોફ્ટ પણ નહીં, બહુ સોફ્ટ પણ નહીં અને બહુ કાઠો પણ નહીં, કઠણ પણ નહીં, હાર્ડ પણ નહીં ગૂંથવાનો. બરાબર આપણે જેવી રીતે નોર્મલ રોટલી બનાવીએ છીએ એવી રીતે જ આપણે લોટ બાંધી લઈશું. પછી એમાં આપણે લોટ બરાબર બાંધાઈ ગયો છે, એકદમ બરાબર છે. પછી આપણે એમાં તેલ નાખીશું. 1 ચમચી મેં તેલ નાખ્યું છે એમાં. પછી તેલથી એકદમ ચીકણું કરી લઈશું, મસળી લઈશું. પછી આપણે થેપલા ઉતારી લઈશું. સવારમાં ઠંડીમાં તો બહુ જ મજા આવે છે થેપલા ખાવાની. તો મેં પહેલાં થોડીક રોટલી વણી લીધી છે નાની. પછી તેલ લગાડીને પછી પહેરવાની વાળી છે. પછી આપણે રોટલી વણી લઈશું. બહુ જાડી પણ નહીં, બહુ પતલી પણ નહીં, માપની રોટલી છે. અમારે વધારે પતલી રોટલી જ ખાય છે. એટલે પછી આપણે લોખંડનો તવો હોય છે એમાં થોડો ગરમ કરવા દઈશું. પછી એમાં તેલ નાખી દઈશું. પછી એમાં આપણે થેપલા નાખીશું, શેકીશું. બહુ જ યમ્મી બને છે. મને તો રોજે થેપલા ખાવાની બહુ મજા આવે છે. મેથીના થેપલા, પછી બટાકાના, એવી રીતે અલગ અલગ બનાવું છું હું સવારે. તમે પણ એક વખત બનાવજો. એકદમ સિમ્પલ છે, બહુ જ યમ્મી બને છે. પછી આપણે બીજું પણ થેપલું એવી રીતે શેકી લઈશું. તેલ નાખી દઈશું તવીમાં. પછી થેપલો નાખી દઈશું વણીને. મને તો બહુ જ ભાવે છે થેપલા. તમે કમેન્ટ કરજો. બહુ જ યમ્મી બન્યા હતા. ફ્રેન્ડ્સ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. લાઈક નહીં તો ડિસલાઈક પણ કરો. જો ના ગમે તો તમે ટ્રાય કરીને જુઓ. ના બરાબર તમને ગમતા હોય, ના સ્વાદ આવે તો ડિસલાઈક પણ કરી શકો છો. પણ પ્લીઝ જય શ્રી કૃષ્ણ બધાને.